આયોજનની વાત કરો હવે હેડો. હા આપણે એની વાત કરો હેડો. કેટલે આયોજન આવ્યું કો જો અરે ભાઈ હા ઓમનાઈની વાત કરો, આયોજનની વાકનાઈની વાત કરો. હું મોટો છું. હા હરિભાઈ બા જતા રહેજો. ઓવે ઓય આવતા રહો. મોટન કો હેડો તાર મોટન કો. હા કો તમે તાર અમાર તો કશું એવું નહીં. ફુંદાગા રહોડા વાળો 4 થી 5 વાગે આવી જાય બરાબર. એટલે રાતે જમણવાર રાખ્યો છે આપણે. હોજે ઓય જમવાનું હોજે છે. પણ હોવા જો આપણે મારી વાત પ્યાહો દોવાની મારી મારી બરાબર છે. એટલે મોડા આવ્યો. હા કશો વાંધો નહીં, તમે ત્યાં શાંતિથી આવજો બસ. હા કોમ પરવારીને આવજો. હા તાણે અમે જમવાનું તો 9-10 વાગ્યા સુધી ચાલુ રહે કે ઓય મોડા ખાવાનું હોય તાણે. હે હરીભાઈ હા શું શું વાનગીઓ રાખી તમે? વાનગીમાં કેવું છે ખબર છે? હા. શીરો રાખ્યો છે, મગનું શાક રાખ્યું છે અને દાળ ભાત. અરે અરે લાડવા રાખવા નતા શીરાની જગ્યાએ તો મજા આવત. અરે શીરો અને મગનું શાક આ બેન હારું મેળ આવે. ના ના એ મગના શાકમાં વળી બટાકાનું શાક રાખવાના તો પૂરીઓ કરી દેવાના હતી થોડી. અને હરીભાઈ હા. મારી આગળ બેહો તમે. હા. મારો છોકરો વેકણ આવશે હોજના અને જમીન અને ક્યાં જતો રહે બરાબર છે. અને પછી કોઈ ઓડિટ ના ઉઠાવતા કે ફૂંકાજીનો છોકરો કેમ જતો રહ્યો, કારણ કે બેહોની ઓર રાખવાની હોય છે બરાબર છે. એટલે જતોય રે કશો વાંધો નહીં બસ. વાહના બીજા છોકરા છે, હા અહીં આમ. કોણ કરે એવા છોકરા છે. બીજા જમીન જતા રહે. और भाई इस बार मेरे को फिर से एक बार मिल चुका है सुपर विन। और भाई जो मेरा बैलेंस है भाई देखो